ડીડીસીઈટી 2026 નું રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા સ્ટુડન્ટનું સ્વપ્ન છે કે ગુજરાતની ટોપ નંબરની કોલેજમાં એડમિશન લેવું, ગુજરાતની સારામાં સારી બ્રાન્ચ જેમાં એમને ઇન્ટરેસ્ટ છે એમાં એડમિશન લેવું, પણ કદાચ પૂરતા નોલેજ ના હોવાના કારણે, પૂરતું ગાઈડન્સ ના હોવાના કારણે તમે કદાચ એ પોતાની તકથી ચૂકી જતા હોવ છો. એ તક આપણે ચૂકવાની નથી મિત્રો. એ તક તમને અપાઈને રહેવાના છીએ ને એટલા માટે જ પૂરેપૂરું ગાઈડન્સ જે છે ટોપ મોસ્ટ કોલેજનું એ અમે અહીંયાથી આપી રહ્યા છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે હાર્દિક પ્રજાપતિ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બેટા ગુજરાતની નંબર 1 પ્લેટફોર્મ એટલે કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર. યસ દોસ્તો, ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાતને ટોપ 10 માંથી 6 વિદ્યાર્થીઓ આપનાર તેમજ ટોપ 100 માંથી ટોટલ 41 વિદ્યાર્થીઓ આપનાર એક એવું પ્લેટફોર્મ કે પ્રિયસર વિદ્યાપીઠ ફરીથી એક વખત સાબિત કરી ચૂક્યું છે કે યસ એ ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ છે. અને સાથે સાથે તમારા લોકોનો પણ એટલો સપોર્ટ આપ્યો છે, તમે સ્ટુડન્ટ્સે જે સપોર્ટ આપ્યો છે, સપોર્ટ ખરેખર દિલથી તમારો આભાર માની રહ્યો છું. તો દોસ્તો, અપૂરતી માહિતીના કારણે, પ્રોપર ગાઈડન્સના કારણે તમારી એક પણ કોલેજ અથવા એક પણ તમારું ડ્રીમ જે છે બાકી ના રહેવું જોઈએ. એટલા માટે જ આપણે દરેકે દરેક એનાલિસિસ જે કરતા હોઈએ છીએ દરેક કોલેજોનું. અત્યારે તમારું કામ એક જ છે, પ્રોપર એનાલિસિસનું કરવું, રાઈટ? અને આજ તમારો જે ડીડીસીઈટી નો રેન્ક છે એ જ તમારો હથિયાર છે એક સારી કોલેજમાં એડમિશન લેવા માટે. અને આ તમારા એડમિશનના કારણે, તમારા રિવ્યુઝના કારણે ઓનલાઈન અને ઓફલાઈન આપણી ડીડીસીઈટી ની જે બેચ છે એ અત્યારે ફી 2027 માટે ચાલુ થઈ ગઈ છે અને ભરાઈ પણ રહી છે. તો અગર કોઈને તમારા જુનિયર્સને જો જોડાવવું છે તો ખાસ કહી દેજો કે બેચ સ્ટાર્ટ થઈ ચૂકી છે, તો ખાસ એ જોડાઈ શકે છે મિત્રો. અને તમારી જે એડમિશનની પ્રોસેસ જે છે એ આખી પ્રોસેસ જે છે એ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર થવાની છે, આ યુટ્યુબ ચેનલ પર થવાની છે. અને તમારી કોલેજની જે પણ માહિતી જે છે એ પીવી કોલેજ પર આવવાની છે. તો ખાસ પ્રિયસર વિદ્યાપીઠને, પીવી કોલેજને અને પ્રિયસર જ્ઞાનપીઠને કે જેની ઉપર તમને સોફ્ટ સ્કિલ શીખવા મળવાની છે અને સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. દોસ્તો, આજે હું એવી કોલેજ વિશે વાત કરવાની જઈ રહ્યો છું જે પણ કોલેજની ટોપ મોસ્ટ કોલેજમાંથી વાત આવે છે. ગુજરાતની ટોપ કોલેજ ગવર્મેન્ટની વાત કરું તો એલડીસીઈ માટે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જો તમે હજુ સુધી એલડીસીઈ માટેનું ઇનટેક, એની કટ ઓફ અથવા પ્લેસમેન્ટ માટેનો વિડીયો નથી જોયેલો તો હાલ જ ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો છે, હાલ જ જાઓ અને એલડીસીઈ નું એનાલિસિસ કરી લો. શું ખબર તમારા રેન્ક મુજબ તમને એલડીસીઈ માં મળી જતું હોય. તો આજના વિડીયોની અંદર દોસ્તો હું એક એવી ટોપ મોસ્ટ કોલેજની વાત કરવા જઈ રહ્યો છું જેનું નામ છે વીજીઈસી. યસ દોસ્તો, વિશ્વકર્મા કોલેજની હું વાત કરવા જઈ રહ્યો છું. વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર, જે તમને જોવા મળશે વિસત 4 રસ્તા, સાબરમતી, ચાંદખેડાની અંદર, જે તમારા જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની જસ્ટ બાજુમાં જ છે. ત્યાં તમને ચાંદખેડાની અંદર વીજીઈસી કોલેજ જે છે જોવા મળી જવાની છે. વીજીઈસી કોલેજ જે છે બેટા એ પ્યોર ગવર્મેન્ટ કોલેજ છે. એટલા માટે એની અંદર છોકરાઓને 1500 રૂપિયા ફીસ, ટીએફડબ્લ્યુ વાળાને કોઈ ફીસ હોતી નથી, ગર્લ્સને કોઈ ફીસ હોતી નથી. એક્ઝામ ફી ની વાત નથી કરતો હું, કોલેજ ફી ની વાત કરી રહ્યો છું. 1500 રૂપિયા જે છે છોકરાઓને ભરવી પડતા હોય અને એ કોલેજ જે છે એ જીટીયુ ના અંડરમાં આવતી કોલેજ છે મિત્રો. તો આનું ડિટેલની એનાલિસિસ, એનું કટ ઓફ કેટલા અટકે છે, એની અંદર ઇન્ટેક સીટો કેટલી છે, કઈ કેટેગરી માટે કેટલું કટ ઓફ થશે, એની અંદર પ્લેસમેન્ટ કેવી રીતનું મળી રહ્યું છે, દરેકે દરેક વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને લાસ્ટ સુધી ખાસ જોઈ લેજો બેટા. વાત કરીએ દોસ્તો આપણે સ્ટેપ બાય સ્ટેપ, બરોબર. આપણને શાંતિથી સરસ મજાનું વેબસાઇટ મળી જવાની છે અને કોન્ટેક્ટ નંબર પણ તમને આપેલો છે દોસ્તો. હવે વાત કરીએ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે કે ગઈ વખતના ડેટા પ્રમાણે જે સેકન્ડ રાઉન્ડ થયો હતો એની અંદર આપણે વાત કરીએ તો અલગ અલગ બ્રાન્ચીસ માટે કેટલી ઇન્ટેક આપી હતી, કેટલી સીટો જે છે એ અહીંયા આપી હતી ગવર્મેન્ટે, એ સીટોને ભરવાની છે વીજીઈસીએ. તો આપણે વાત કરીએ તો અહીંયા કેમિકલ એન્જિનિયરિંગ માટે 15 સીટો, સિવિલ એન્જિનિયરિંગ માટે 17 સીટો, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે 25 સીટો, સીએસસી માટે 17 સીટો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે 32 સીટો, ઈસી માટે 22 સીટો, એન્વાયરમેન્ટ એઆઈ માટે 21 સીટો, આઈસીટી માટે 16 સીટો, આઈટી માટે 13 સીટો, આઈસી માટે 19, મિકેનિકલ માટે 28, પ્લાસ્ટિક માટે 18, એમ ટોટલ 243 સીટો, 243 સીટ્સ જે છે એ
ગવર્મેન્ટે GTU એ અહીંયા VGEC ને આપી હતી, બરાબર. જેની અંદર જે સ્ટેટ કોટા જેને કહેવામાં આવે છે, ગવર્મેન્ટ જે ગુજરાત કોટા છે, એની અંદર પણ 15, 17, 25 અને ટોટલ 243 સીટો જે અહીંયા આની અંદર જ કવર થતી હતી. હવે સારી વસ્તુ અહીંયા શું જોવા મળી, ખાસ નોટિસ કરજો. 15 સીટોનું લિસ્ટ હતું કે 15 સીટો આપણે આ કેમિકલ એન્જિનિયરિંગમાં ભરાવી જોઈએ. 15 સીટો ભરાઈ ગઈ. 17 સીટો હતી સિવિલમાં, 17 ભરાઈ ગઈ. અહીંયા 25 સીટો હતી, 25 ભરાઈ ગઈ. એટલે તમે એ દેખશો કે વેકેન્ટ સીટ જે છે, ખાલી સીટ છે, એક પણ જોવા મળતી નથી. માત્ર ને માત્ર પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં 18 સીટો હતી, એમાંથી 15 સીટો ભરાઈ અને 3 સીટો જે છે વેકેન્ટ રહી, બરોબર. ગવર્મેન્ટ VGEC કોલેજ વેકેન્ટ સીટમાં પણ તમને મેનેજમેન્ટ કોટામાં તો નહીં આપે. ગવર્મેન્ટ કોલેજમાં મેનેજમેન્ટ કોટા એટલે કે MQ થી એડમિશન થતું નથી. માત્ર ને માત્ર ACPC દ્વારા જ તમારું એડમિશન અહીંયા થશે, બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિ કહેતો હોય કે હું પૈસા આલીને કાં તો મેનેજમેન્ટ કોટામાં લઈ અને VGEC માં લઈ લઉં, તો એ વસ્તુ પોસિબલ નથી, રાઈટ. તો આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું કે આ ગઈ વખતની સીટો છે, આ વખતની સીટોમાં બહુ ઝાઝો ફરક નથી દોસ્તો, થોડો ઘણો ફરક છે અહીંયા. ખાસ વસ્તુ તમારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જોવાની થાય, બરાબર. તમે લોકો એમ કહેતા હોય છે કે ભાઈ સર મારો નંબર આ કોલેજમાં લાગશે આ રેન્ક પ્રમાણે કે નહીં લાગે, એ વસ્તુ તમને અહીંયાથી આઈડિયા આવી જશે. સમજાવું કઈ રીતે, બરાબર. તો અહીંયા તમે જોવો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની જો વાત કરું, પહેલા તો TFW નો રેન્ક જોઈ લઈએ. તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર 72મા રેન્ક પર 72 રેન્ક પર અહીંયા TFWS જે છે એ અહીંયા મળ્યો તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો. તો IT ની અંદર તો કોઈ સીટ હતી જ નહીં TFWS માટે, રાઈટ. CSE ની અંદર 168 રેન્કે TFWS મળ્યું હતું. ત્યારે ICT ની અંદર 220 રેન્કે, EC ની અંદર 690 રેન્કે, મિકેનિકલ ની અંદર 911 રેન્કે, કોમ્પ્યુટર સિવિલ ની અંદર TFW સીટ જ નથી. ઇલેક્ટ્રિકલ ની અંદર 1128 રેન્કે TFWS સુધી મળી હતી. તો TFWS મળવાના ચાન્સીસ છે કે નહીં એ તમારા બ્રાન્ચ વાઇઝ તમને તમારો રેન્ક વાઇઝ, જો આનાથી ઓછો રેન્ક છે તમારો, બરોબર, આનાથી ઓછો રેન્ક છે, 72 થી ઓછો રેન્ક છે, જો તમારો રેન્ક જે છે એ 50 ની આજુબાજુ છે અને કોમ્પ્યુટર લેવું છે, તો તમે વિચારી શકો કે તમારો રેન્ક, તમારો નંબર જે છે TFW માં આવી જાય. હવે વાત કરીએ કેટેગરી વાઇઝ. તો કેટેગરી વાઇઝ ની આપણે વાત કરીએ મિત્રો, જો તમે ઓપન ની અંદર છો, જો તમે ઓપન ની અંદર છો અને તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ VGEC માં લેવું છે, તો તમારો રેન્ક જે છે 117 થી ઓછો હોવો જોઈએ. આ ગઈ વખતનું કટ ઓફ છે, સેકન્ડ રાઉન્ડ માટેનું. ગઈ વખતનું સેકન્ડ રાઉન્ડનું કટ ઓફ છે, એના પરથી અત્યારે આપણે એનાલિસિસ કરીએ છીએ કે તમારો 117 થી ઓછો રેન્ક હોય તો તમે આ વખતે એવું એક્સપેક્ટ કરી શકો છો તમારા મળવાના ચાન્સીસ છે. કોની અંદર? એની અંદર બેટા કોમ્પ્યુટર ની અંદર. IT ની અંદર જો તમારા 128 થી ઓછા છે તો ચાન્સીસ છે. અહીંયા CSC માં 169 થી ઓછા છે તો તમારા ચાન્સીસ અહીંયા થતા હોય છે. ICT ની અંદર 270 થી ઓછા, અહીંયા EC ની અંદર 659 થી ઓછા. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ઓપન કેટેગરીમાં છો તો અહીંયા જેટલા પણ કટ ઓફ આપેલા છે એનાથી ઓછા. આ બધા કટ ઓફ બેટા ક્લોઝિંગ કટ ઓફ છે, બરોબર. આટલે ક્લોઝ થઈ હતી સીટ, આ ક્લોઝિંગ કટ ઓફ કહેવાય. આનાથી ઓછા હોય તો તમારા લાગવાના ચાન્સીસ ની વાત કરું છું અહીંયા થતા હોય છે અલગ અલગ બ્રાન્ચ માટે. જો તમે EWS કેટેગરીમાં છો, બરોબર, તો તમારે ઓપન ની સાથે EWS નો દાખલો છે તો તમારે કોમ્પ્યુટર માટે અહીંયા છૂટ બહુ નથી મળતી. જુઓ 117 અને 144 આટલી છૂટ અહીંયા મળતી હોય છે જો તમારી પાસે EWS નો દાખલો હોય તો. IT ની અંદર 138 કટ ઓફ થાય છે. જો એનાથી ઓછો રેન્ક છે તમારો તો તમારે ચાન્સ છે જો તમે EWS સર્ટિફિકેટ છે તો. તો આ બધા કટ ઓફ એવા છે કે જેના કરતા જો ઓછો રેન્ક છે તમારો તો તમને આ અલગ અલગ બ્રાન્ચમાં મળવાના ચાન્સીસ VGEC માં બનતા હોય છે મિત્રો. SCBC માં છે તો 238 ની વાત થાય, કોમ્પ્યુટર માટે, IT માટે 268. એ રીતે જો અલગ અલગ બ્રાન્ચ માટે તો જો તમે જોતા હોય તો આ બધા આંકડાઓ કરતા જો તમારો ઓછો રેન્ક છે, CSE ની અંદર 336 છે, ICT ની અંદર 553 થી ઓછો રેન્ક છે તમારો તો તમારા ચાન્સીસ અહીંયા લાગતા હોય છે મિત્રો. તો જેટલા પણ સ્ટુડન્ટ એવું કહે છે કે કદાચ શું કહે છે ભાઈ ST કેટેગરી છે અને ભાઈ EE માં જોઈએ છે અથવા તો કેમિકલમાં જોઈએ છે તો તમારો વધારે રેન્ક છે તો પણ તમને આરામથી લાગી શકે એવું છે, પણ ST કેટેગરી માટે છે. તો અલગ અલગ કેટેગરી વાઇઝ તમારો રેન્ક આનાથી જો ઓછો છે તો તમને આ કોલેજની અંદર આટલી બ્રાન્ચોમાં એડમિશન મળવા લાયક હોતું હોય છે મિત્રો. તો આ વસ્તુનું ખાસ એનાલિસિસ કરવાનું થતું હોય છે મિત્રો. તો
બરોબર. એસસી જો તો એસસી ની અંદર પણ ખાસ દેખવાનું છે તમારે સીઈ ની અંદર કોમ્પ્યુટર ની અંદર 928 થી ઓછા હોવા જોઈએ, આઈટી ની અંદર 770-60 થી ઓછા હોવા જોઈએ, તો તમને અહીંયા મળવાના ચાન્સીસ થતા હોય છે. તો અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ બ્રાન્ચ માટે વીજીઈસી ની અંદર તમારું કેટલું કટ ઓફ છે અત્યારે જ કોમેન્ટ ની અંદર લખો, અને ખાસ પોતાનું એક એનાલિસિસ બરાબર બનાવી દેજો. આ વસ્તુ પેરેન્ટ્સ ના કરે, આ વસ્તુ પેરેન્ટ્સે ના કરવાની હોય, આ વસ્તુ કરવાની હોય સ્ટુડન્ટે. જો સ્ટુડન્ટ પોતાનું એનાલિસિસ કરશે તો કાલે કોલેજની અંદર જઈને કંઈક એક્ટિવિટી કરી શકશે. બરાબર. તો તમે 12th કર્યું છે એનો મતલબ તમે સારા એવા કેલ્ક્યુલેશન તો કરી શકો છો, અને આ બહુ મોટું કેલ્ક્યુલેશન છે જ નહીં. હું તો ખાલી એમ જ કહું છું તમારો રેન્ક જોવો. બરાબર. તમે ડિપ્લોમા આખું કર્યું છે, તમે એન્જિનિયરો છો લ્યા. બરાબર. જે લોકો 12th કરીને આવ્યા છે એ લોકો આ 12th વાળા છે. બરાબર. તો તમે એન્જિનિયરો તો અડધા એન્જિનિયરો છો, તો આટલું તમારે જોઈ લેવાનું થતું હોય છે. પોતાનું કટ ઓફ જે છે એ તમારું કઈ કઈ કોલેજમાં મળે છે એના હિસાબથી તમારે પછી જે છે શું કરવાનું થાય બેટા, તમારું જે સિલેક્શન થશે, ચોઇસ ફિલિંગ થશે, ચોઇસ ફિલિંગમાં એ પ્રમાણે તમારે સીટો રાખવાની થતી હોય છે મિત્રો. હવે જે વસ્તુમાં તમને બહુ ઇન્ટરેસ્ટ હોય છે, કે વીજીઈસી નું પ્લેસમેન્ટ ડેટા કેવો છે, તો પ્લેસમેન્ટ ડેટાની જો વાત કરું તો અત્યાર સુધી વીજીઈસી ની અંદર એવરેજ પેકેજ જે છે એ 4 થી લઈને 7 લાખ સુધી વચ્ચે રાખેલું છે. 4 થી લઈને 7, 4, 5, 6, 7, બરોબર, આટલાની વચ્ચે લાગતું પેકેજ હોય છે એવરેજ પેકેજ. હાઈએસ્ટ પેકેજ જે છે એ 9 લાખ જે છે એ લાગેલું હોતું હોય છે દોસ્તો. કોમ્પ્યુટર આઈટી ની અંદર 10-12 લાખ સુધી પહોંચી શકતું હોય છે. કોમ્પ્યુટર ની અંદર 80 સ્ટુડન્ટ જે છે એમનું પ્લેસમેન્ટ થયું હતું. 2025 નો ડેટા છે. આઈટી ની અંદર 69 સ્ટુડન્ટ્સ, સિવિલ ની અંદર 15 સ્ટુડન્ટ્સ, કેમિકલ ની અંદર 42 સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિકલ ની અંદર 73, ઈસી ની અંદર 55, મિકેનિકલમાં 33, પાવર ઇલેક્ટ્રોનિક્સ જે છે ખાલી ને ખાલી વીજીઈસી માં છે. રાઈટ. પાવર ઇલેક્ટ્રોનિક્સ જે છે ખાલી ને ખાલી વીજીઈસી બ્રાન્ચ કોલેજમાં જ છે, જેની અંદર 20 સ્ટુડન્ટ્સનું જે છે એ અહીંયા પ્લેસમેન્ટ થયું હતું. આઈસી ની અંદર 28 સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ અહીંયા થયું હતું દોસ્તો. 2024 નો ડેટા જોઈએ તો અહીંયા કોમ્પ્યુટરનો 105, આઈટી ની અંદર 48, સિવિલ ની અંદર 19, કેમિકલમાં 9, ઇલેક્ટ્રિકલમાં 58, ઈસીમાં 27, મિકેનિકલમાં 43 અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં 9 અને આઈસી ની અંદર 17 સ્ટુડન્ટ્સનું અહીંયા જે છે પ્લેસમેન્ટ થયું હતું. અને બધાના પ્લેસમેન્ટ જે છે એવરેજ પ્લેસમેન્ટ 4 થી લઈને 7 લાખ અને હાઈએસ્ટ પેકેજ છે 9 થી લઈને 10 લાખ જે છે 10-11 લાખ જેટલું થતું હોય મિત્રો. તો આટલી વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું થાય છે. સ્ટુડન્ટોએ ખાસ બેટા પોતાનું હોમવર્ક કરી લેવાનું છે, પોતાનું એનાલિસિસ કરી લેવાનું છે, કઈ કોલેજમાં તમારા રેન્ક મુજબ મળે એવું છે, દરેકે દરેક કેલ્ક્યુલેશન તમારે કરી લેવાની થતી હોય છે મિત્રો. યસ. તો આટલો ડેટા તમારા માટે ઇનફ છે તમારે એનાલિસિસ કરવા માટે. તો મળીએ છીએ દોસ્તો કોઈ નેક્સ્ટ કોલેજ સાથે. ખાસ કોમેન્ટ ની અંદર લખી દેજો બેટા કે તમારે કઈ કોલેજ વિશે જાણવું છે, કઈ કોલેજના કટ ઓફ વિશે તમારે જાણવું છે, કે કઈ કોલેજમાં તમારે લાગે એવું છે, એ વસ્તુનું ખાસ તમારે કોમેન્ટ ની અંદર લખી દેવાનું છે. એ વિડીયો સાથે, કોલેજના વિડીયો સાથે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચર ની અંદર. ત્યાં સુધી એનાલિસિસ કરતા રહો. તમારા સપનાની કોલેજ, તમારી ડ્રીમ કોલેજ જે છે એ તમને મળવા પાત્ર હશે તો 100% મળવી જ જોઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખી દેજો બેટા. અને જો તમારે બ્રાન્ચ આમ તો ચેન્જ ના કરવી જોઈએ, પણ જો ચેન્જ કરવી છે તો અલગ અલગ બ્રાન્ચ માટેના જે વિડીયોઝ છે એ આપણા યુટ્યુબ ચેનલ પર આવતા રહેતા હોય છે. તો ખાસ એ વિડીયોઝ લાઈવમાં પણ જોઈન થજો. એ લાઈવ ક્લાસીસ ચાલી રહ્યા છે તો એમાં પણ ખાસ જોઈન થજો બેટા. મળીએ છીએ નેક્સ્ટ બ્રાન્ચ સાથે, જે તમે કોમેન્ટ ની અંદર લખવાના છો. ટેક કેર, બાય બાય, રાધે રાધે, રાધે રાધે ડિયર.